બીજો પ્રશ્ન એ થતો હોય છે કે કેન્સર છેલ્લા સ્ટેજમાં છે, પણ અમને કોઈ સલાહ આપી કે તમે કિમોથેરાપી લો, અથવા કોઈ કિમોથેરાપી ન લેવાય, તો હવે એમાં અમારે શું કરવું? કિમોથેરાપી લેવી કે ન લેવી? જો દર્દીની ઉંમર નાની હોય, શરીર સશક્ત હોય, તો એવા કેસમાં કિમોથેરાપી આપવાથી ઘણીવાર કેન્સરની જે ગાંઠો નાની થાય, દર્દીની જિંદગી એટલે આયુષ્ય પણ વધે અને જેટલો સમય બાકી છે એ સમય સારી રીતે જાય, એમાં ફાયદો થઈ શકે. એનાથી ઉલટું ઉંમર વધારે હોય, 70-80 વર્ષની ઉંમર હોય, શરીર નબળું હોય, શક્તિ ન હોય, તો એવા કેસમાં ઘણીવાર કિમોથેરાપી આપવાથી એવું બને કે દર્દીની તકલીફ વધી જાય, એટલે કે હેરાન થાય. એટલે આ રોલ દરેક માટે સરખો નથી. પેશન્ટ જોઈને નક્કી કરે કે આમાં કિમોથેરાપી આપવાથી ફાયદો થશે કે ન થશે. મહત્ત્વની વાત એ છે કે જે બી થેરાપી આપણે આપી રહ્યા છીએ એનો હેતુ માત્ર અને માત્ર દર્દીને તકલીફ ઓછી કરવાનો છે, નહીં કે એને જીવનના બહુ વધારે વર્ષો ઉમેરવાનો. દર્દીની તકલીફ વધી અને વર્ષો ઉમેરવાનું કોઈ મહત્ત્વ રહેતું નથી.